આ બધું શું છે? તારા મમ્મી પપ્પા આવે છે અને મને કીધું નહીં? આ તો એનો ફોન આવ્યો હતો કે તમારું એડ્રેસ શું છે, ત્યારે મને ખબર પડી. હા, એ હું તમને કહેવાનું ભૂલી ગઈ હતી. ભાઈ અને ભાભી વચ્ચે કંઈક ઝઘડો થયો છે, એટલે ભાભી હવે એવું કહે છે કે મમ્મીને ને પપ્પાને અહીંયા નથી રાખવા. એટલે મેં પછી મમ્મીને ને પપ્પાને અહીંયા બોલાવી લીધા છે. અરે, તો એને તે અહીંયા કેમ બોલાવી લીધા? મારા મમ્મી પપ્પા છે એ. કેમ? એને હું અહીંયા નથી બોલાવી શકતી? આ મારું ઘર નથી? તારું ઘર છે, પણ આ રીતે હું તારા મમ્મી પપ્પાને અહીં નથી રાખી શકતો. તો હવે તમે જ મને કહો, આવા સમયમાં હું એને ક્યાં મોકલું? તારે જ્યાં મોકલવો હોય ને ત્યાં મોકલ. મારું ઘર કંઈ વૃદ્ધાશ્રમ નથી કે જે હોય આવીને રહી જાય. અને આમ પણ તે જ કીધું હતું ને કે મારે તમારી સાથે એકલા રહેવું છે. શું કરો છો? મમ્મી પપ્પા છે ને ગામડેથી અહીંયા આવે છે, તો હું એની ટિકિટ કરાવું છું ટ્રેનની. 1 મિનિટ ઊભા રહ્યો. તમારા મમ્મી પપ્પા આપણી સાથે રહેશે? હા, બીજું શું? કાંઈ જરૂર નથી એને અહીંયા બોલાવવાની. મેં તમને પહેલાં જ કીધું હતું કે હું તમારી સાથે એકલી જ રહીશ. હું તમારા મા બાપ સાથે નથી રહી શકતી. યાર, આપણા લગ્નને 2 વર્ષ થઈ ગયા. હવે એનું મન થાય છે આપણા ભેગું રહેવાનું, એટલે બોલાવી લીધા. તો શું જરૂર છે એને અહીંયા બોલાવવાની? તમે એને ફોન કરીને ના પાડી દો કે એ અહીંયા ના આવે. જ્યારે તમારું મન થશે ને ત્યારે આપણે લોકો એને ત્યાં જઈને મળી આવશું, પણ અત્યારે અહીંયા ના બોલાવો. અરે યાર, હું એને કેવી રીતે ના પાડું? આમ પણ મેં એને કહી દીધું છે કે હું તમારી ટિકિટ કરાવી દઉં છું. મને કાંઈ નથી ખબર. જો એ લોકો અહીંયા આવશે ને તો હું મારા પિયર જતી રહીશ. તું જ કહેતી હતી ને કે આ ઘરમાં હું અને તું જ રહેશે, તો હવે તારા મમ્મી પપ્પાને અહીંયા બોલાવવાની કાંઈ જરૂર નથી. એને ફોન કર અને ના પાડી દે કે અહીંયા ના આવતા. એ લોકો રસ્તામાં છે, હવે હું ને કેવી રીતે ના પાડું? જેમ તે મને ના પડાવી હતી. ખોટું લાગે છે ને? પણ મને બિલકુલ ખોટું નથી લાગતું. પણ મારી વાત તો સાંભળો. મારે કાંઈ સાંભળવું નથી. તું એને ફોન કર અને ના પાડી દે. ફોન તો એને હું પણ કરી શકતો હતો, પણ હું શું કામ ના પાડું? તારા મમ્મી પપ્પા છે, ના તો તારે જ પાડવી પડશે. અરે યાર, એ લોકો હવે અત્યારે ક્યાં જશે? મેં કાંઈ ઠેકો નથી લીધો. તારા મમ્મી પપ્પા અહીંયા તો જ રહી શકશે જ્યારે મારા મમ્મી પપ્પા અહીં રહી શકશે. વિચારજે, પછી ફોન કરજે.